ઉપર બેસનારને એમ થાય કે મારામાં કાંઈક હશે તો મને બધા ઊંચા આસને બેસાડ્યો છે ને. અહંકાર કેવા કપડા પહેરીને આવે ખબર નથી પડતી. ઘણી વખત તો નમ્રતાના કપડા પહેરીને અહંકાર આવે છે. માટે ધર્મ કાર્યની અંદરમાં બિલકુલ અભિમાન ના આવવું જોઈએ, અહંકાર ના આવવું જોઈએ. આ દેશની અંદરમાં વિચાર સ્વાતંત્ર્યની અભિવ્યક્તિ છે, સ્વતંત્ર છે. એની માટે લોકો દરેક પોતાને યોગ્ય માર્ગ લાગે પસંદ કરી શકે. કોઈના માટે તમે ન કહી શકો કે તારે આમ જ કરવાનું છે. ધર્મ પ્રકરણની મહાત્માજી આરંભ કરે છે. દિવ્ય કથા છે ધર્મ પ્રકરણની. ધર્મની 13 પત્નીઓ છે. પહેલી પત્ની છે શ્રદ્ધા અને 13મી પત્ની છે મૂર્તિ. ધર્મનું પહેલું પગથિયું છે શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે ફલમ. ધર્મ કાર્યની અંદરમાં શ્રદ્ધા રાખવાની, વિશ્વાસ રાખવાનો, શંકા નહીં રાખવાની કે આ પહોંચ્યું હશે કે નહીં પહોંચ્યું હોય, એને જ મળ્યું હશે કે બીજા વચ્ચે જ કોઈ લઈ ગયા હશે, એ કોઈ ન લઈ જાય. આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળશે. આ પૂર્વજો બધાય મોક્ષ ગતિને હોય તો જ આ વિચાર આવે, બાકી આવા વિચારો ન આવે. માટે કોઈ દિવસ અંધશ્રદ્ધામાં નહીં રહેતા, ધર્મ કાર્યમાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધાથી જ ફળ મળે. ગીતામાં કીધું સંશયાત્મા વિનશ્યતિ. જેને શંકા છે, સંદેહ છે, વિશ્વાસ નથી, એનો નાશ થાય. 50 વર્ષના પિતા રોજ ઠાકોરજીની પૂજા કરે, દૂધ ધરાવે. કોઈ દિવસ એના હાથનું દૂધ વિઠ્ઠલનાથે ન પીધો, પણ એક દિવસ એનો દીકરો નામદેવ પૂજા કરવા ગયો, એના હાથનું દૂધ એક દિવસમાં પીધું. કેટલા વર્ષથી સાધના કરો છે મહત્વનું નથી, કેવી શ્રદ્ધાથી કરો છો ને એ બહુ મહત્વનું છે. પહેલું પગથિયું છે શ્રદ્ધા. ધર્મ માર્ગની અંદરમાં અવિચલ શ્રદ્ધા રાખવાની. જિજ્ઞાસા હોવી જોઈએ પણ શંકા ન હોવી. જિજ્ઞાસાને સ્થાન છે, પણ જિજ્ઞાસા અને શંકા એની વચ્ચે બહુ પાતળી દિવાલ છે. જિજ્ઞાસા ક્યારે શંકામાં પરિણમે એ ખબર નથી પડતી. 13મી પત્ની છે મૂર્તિ. એમાંથી પરમાત્માનો પ્રાદુર્ભાવ થાય. દક્ષ પ્રજાપતિએ 16 કન્યાના લગ્ન, 13 ધર્મની, 1 અગ્નિની, 1 પિતૃગણની અને 16મી ભવાની સતી એ શિવજી મહારાજને આપી. દક્ષ પ્રજાપતિને લગ્ન કરવા નહોતા, શિવજી સાથે સતીના લગ્ન કરવા નથી, પણ સતીની ઈચ્છા હતી કે મારે શિવજીની સાથે પરણવું. દાદા બ્રહ્માએ મદદ કરી. એમાં બ્રહ્માજીએ પોતાની પૌત્રીને મદદ કરી અને દક્ષ પ્રજાપતિ હાથ ઘસતા રહી ગયા અને શિવજી સાથે પરણાવી પડી છે. એટલે સેજ શિવજી પ્રત્યે ભાવ નથી. દક્ષ પહેલેથી એના પ્રત્યે થોડો અજંપો છે. આ માણસ મારી દીકરીને છેતરી ગયો, ભોળવી ગયો, પણ મારા ઘરનો જ માણસ સાથ આપે, મારા પિતાજી, એમાં હું શું કરું? એક વખત પ્રયાગરાજની અંદરમાં મોટું સત્ર ભરાયું છે. બ્રહ્માજી હાજર છે, શિવજી હાજર છે, દેવતાઓ બધાય હાજર છે, મહાત્માઓ હાજર છે. બ્રહ્માજીએ દક્ષને પ્રજાપતિના નિયામક બનાવ્યો, હોદ્દો આપ્યો, સત્તા આપી. એ હજી સુધી સમયસર નથી આવ્યા. બધા આવી ગયા પણ દક્ષ ના આવ્યા. જો સત્તાવાળા હોય ને મોડા જ આવે. તમને ટાઈમ આપ્યો હોય ત્યારે કોઈ બી આવ્યા? આ જો ભાગવતમાં હજી દક્ષ પ્રજાપતિ આવ્યા નથી એટલે સભાનું કામકાજ શરૂ નથી થયું. અને શિવજી ધ્યાનમાં બેઠા છે, પોતાના ઈષ્ટદેવના ધ્યાનમાં એક બની ગયા. ધ્યાનમાં
અને દક્ષ મહારાજ પધાર્યા. બધાએ ઊભા થઈ સ્વાગત કર્યું, સન્માન કર્યું અને ઊંચા આસને દક્ષ મહારાજ બેઠા. પણ દક્ષે જોયું શિવજી માન નથી આવ્યા. એ ઊભા નથી થયા, આંખ મીચીને જ બેઠા છે. પોતાનું અપમાન લાગ્યું. હાથે કરીને માણસ દુખી થાય કે નહીં? આખી સભાએ ઊભા થઈને માન આવ્યું, એનું સુખ ન થયું. પણ એક માણસ ઊભો ન થયો ને, એનું દુઃખ થયું. આ દુખી થવાના કારણો આપણે જ શોધીએ છીએ. દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો. અરે એને શું વિવેકની ખબર પડે? સ્મશાનમાં રહે, ભસ્મમાં આળોટે, ગળામાં સર્પ રાખે, એને વિવેક શું કહેવાય એની શું ખબર પડે? શિવજી સ્મશાનમાં રહેનાર છે. શ્રીધર સ્વામી કહે છેલ્લે આખું જગત નાશવંત છે, માટે આખા જગતમાં શિવજી છે. શિવજી ભસ્મ ચોળે છે, છેલ્લે આ શરીરની ભસ્મ જ થવાની છે. જેટલી નિંદા કરીને શ્રીધર સ્વામીએ સ્તુતિ પરક અર્થ કર્યો. શિવજીએ મનમાં કાંઈ ન રાખ્યું. ભલે બોલે બોલવા, પણ શિવજીની બાજુમાં એના ગણ બેઠા હતા નંદી. એનાથી આ સહન ન થયું. એ ઊભા થઈ ગયા. સભાસદોને કહે જોઈ શું રહ્યા છો? ગમે તેમ આ માણસ બોલે, અપમાન કરે, નિંદા કરે, સત્તાના છોરે ચલાવી ન લેવા. દક્ષ પ્રજાપતિને કીધું તને બોલવાનું ભાન નથી. શિવજીની નિંદા કરે, જે મુખેથી તે શિવ નિંદા કરીને એ તારું ડોકું કપાસ, મસ્તક કપાસ. મેં હું જ કરે છે, માટે તને બોકડાનું મસ્તક લાગશે. સભાની અંદરમાં બે ભાગ પડી ગયા. અમુક લોકો દક્ષ પ્રજાપતિ બાજુ, અમુક શિવજી બાજુ સામ સામે લડવા લાગ્યા. કોઈ એવો માણસ નહોતો ત્યાં કે આ બધાને સમજાવે. કારણ વિષ્ણુ ભગવાન નહોતા. વિષ્ણુ એટલે વ્યાપક, જેની વ્યાપક સમજ છે, વ્યાપક દ્રષ્ટિ છે, એ વિષ્ણુ. આવી સભાઓ મળે ને જાહેર, ત્યારે આવો વિષ્ણુ જેવો કોઈ માણસ રાખવો જોઈએ. સભામાં ઝઘડા શરૂ થાય ને તો બંને પક્ષોને સંભાળી શકે એવો માણસ હોવો જોઈએ. નહીંતર સભાને સ્થાને રહી અને અહીંયા યાદવા સ્થળી થઈ જાય. થાય છે ને, જગતમાં જોઈએ છે. માટે બુદ્ધિશાળી નારાયણ જેવો એક પુરુષ હોવો જોઈએ, જે દરેકને સમજાવી શકે. શિવજીએ નંદીને કહ્યું તું શા માટે ગુસ્સો કરે છે? અપમાન મારું કર્યું છે અને તું ગુસ્સો કરી શાપ આપવા લાગ્યો. શિવજીને થયું વધારે સમય રહીશ તો ઝઘડો વધશે, માટે નંદી ઉપર બેસી કૈલાસમાં આવી. પણ આ તો ભોળાનાથ છે, બધું જ ભૂલી ગયા. જે બની ગયું બની ગયું, મનમાં કશું જ રાખ્યું નથી. બધું જ ભૂલી પરમાત્માના ધ્યાનમાં મસ્ત છે. પણ દક્ષ પ્રજાપતિને ક્યાંય ચેન નથી. વિચાર કર્યો આજથી યજ્ઞ પરંપરાની અંદરમાં શિવજીનું સ્થાન બાદબાકી કરી દઉં, હટાવી દઉં અને એની શરૂઆત હું કરીશ. ઘણા સમાજના રિવાજો હોય ને, એને દૂર કરવા હોય ને તો મોટા માણસના ઘરેથી શરૂ કરાય. આ દક્ષ પ્રજાપતિ એ સમયનો મોટો પુરુષ છે. કનખરની અંદરમાં ગંગાના કિનારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનો આરંભ કરે છે. મારા યજ્ઞની અંદરમાં શિવને નહીં બોલાવું. બ્રહ્માજીએ બહુ સમજાવવા, ખોટું કરે છે બેટા, પણ બાપા ઘરડા થયા, દીકરાની પાસે સત્તા હતી, સંપત્તિ હતી, પછી બાપાનું કહ્યા દીકરા કોઈ દી માને? તમારા જમાનામાં એમ થતું તો મારે અમારા જમાના પ્રમાણે થતું. ત્યારે આમ હતું, અત્યારે આમ છે.
ઘણા લગ્ન પ્રસંગો હોય ને, વડીલો બિચારા ખૂણામાં બેસી નિશાસા નાખતા હોય આ લગ્નમાં સમારંભને જોઈ. એક લગ્ન પ્રસંગની અંદરમાં હું હાજર હતો. દીકરીના દાદા મારી બાજુ બેઠા અને આવી મોટી સ્ક્રીન મૂકેલી હતી. એ સ્ક્રીન ઉપર આ વર વધુ લગ્ન પહેલા બહાર ફરવા ગયા એ બધું શૂટિંગ કરેલું દેખાડતા હતા બધા. ઓલો દાદા મને કે દાદા આને કેવું નહીં, હવે આ બધું બંધ કરે. કેવી વેદના થતી છે ને વિચાર. સાવધાન થજો, જાગૃત બનવાની જરૂર છે. વિશેષ ઊંડો નથી ઉતરતો પણ આપણા માટે કલંક રૂપ છે. શિવજીને બોલાવીશ નહીં, આમંત્રણ નહીં આપું. દરેક દેવોને આમંત્રણ આપ્યું પણ જ્યાં શિવજી ના આવે ને ત્યાં નારાયણ ન આવે. ભગવાન નારાયણ પણ ગયા નથી. બ્રહ્માએ દેવોને સમજાવ્યો જાવ નહીં, ત્યાં કલહ થાય અને નાહકના હેરાન થશો. પણ દેવોને થયું આ સસરો જમાઈ લડે ને મજા આવશે. ઘરના માણસો જ્યારે બાંધે ને ત્યારે ગામને તમાશો થાય, મજા આવશે. માટે બધાએ તમાશો છોડાયા. આકાશની અંદરમાંથી દિવ્ય વિમાનોમાં બેસી બેસી દેવતાઓ બધાય કનખલની અંદરમાં જઈ રહ્યા. કૈલાસ ઉપરથી વિમાન નીકળે, દેવ કન્યાઓ મધુરા કીર્તન ગીતો ગાતી હોય. સતી આકાશ તરફ જુએ, અરે મનુષ્ય લોકની અંદરમાં સુંદર ક્યાંક પ્રસંગ છે. આ કન્યાઓ કેટલી ભાગ્યશાળી કે આ પ્રસંગમાં મહાલવા માટે જાય. આમાં એક વિમાન નીચે ઉતર્યું. ખબર છે હો કે આને નોતરું નથી, છતાંય ઉતર્યું. કીધું હજી તમે ગયા નથી? સતી કે ક્યાં? અરે તમારા પિતાજી કનખલમાં મોટો યજ્ઞ કરે, અમે એમાં જઈએ. આજે તો આરંભનો દિવસ છે અને તમે હજી પહોંચ્યા નથી. દીકરી થઈ પિતાના ઘેર પ્રસંગ હોય, દીકરીને ખબર ન હોય કે દીકરીને કેટલું દુઃખ થયું એ વિશે વિચાર કરો. પણ સતી છે હો, વિચાર કર્યો કે નક્કી કાંઈક બન્યું છે, નહીંતર મને આમંત્રણ ન હોય, હું એની દીકરી છું. પણ પિતા પ્રત્યે લાગણી હોય, પિયર પ્રત્યે પક્ષપાત હોય. કીધું આમંત્રણ તો હોય ને તમારાથી પહેલા અમને, પણ હજી મારા સ્વામી ધ્યાનમાં છે, એ જાગે ને પછી પાછળ પાછળ આવીએ, તમે જાઓ. દેવતાઓ ગયા. સતી આજ શિવજીને જગાડે છે, બહુ આનંદમાં છે. ખબર નથી શિવજી જાગ્યા. સતી કહે મહારાજ તૈયાર થાવ, જલ્દી ચાલો જવાનું છે. શિવજી કહે ક્યાં? મારા પિતાની ત્યાં મોટો યજ્ઞ છે. શિવજી કહે દેવી ત્યાં જવામાં કાંઈ સાર નથી, માટે અહીંયા રહો અને હરિને આરાધના કરો. સતી કહે મહારાજ બધું જ જ્ઞાન છે પણ વ્યવહારનું જ્ઞાન તમને નથી. કોઈના ઘરે આપણે નહીં જઈએ તો આપણી ઘરે કાલ સવારે કોણ આવશે? શિવજી કે કોઈ ના આવે તો બહુ સારું, શાંતિથી બેસીને પ્રભુનું ભજન કરશું. સતી કહે મહારાજ મારા પિતાના ત્યાં યજ્ઞ છે, તમામ દેવતાઓને આમંત્રણ છે અને હું ન જાઉં તો કેવું ખરાબ લાગે સમાજની અંદરમાં મારું મારા પિતાનું. સતી ચરિત્ર એટલે પિતૃ સ્નેહ અને પતિ નિષ્ઠાની ખેંચતાણની આ કથા છે. પિયર જવાથી, એમાંય પિયરમાં પ્રસંગ હોય, સારા કપડા ઘરેણા પહેરી માલવાની જે દીકરીને હોશ હોય ને એ તો સ્ત્રી બને ને એને ખબર પડે. ભોળાનાથે આખો પ્રયાગરાજનો પ્રસંગ કઈ બતાવ્યો. મારું અપમાન કરવા માટે તારા પિતા યજ્ઞ કરે છે, તમે ત્યાં ન જાઓ કલ્યાણ નહીં થાય. પણ સત્ય આજ એકના બે નથી. મહારાજ
તમારી ભૂલ છે અને ભૂલી જા. શિવજી કે હું ભૂલી ગયો, તારા પિતા નથી ભૂલ્યા. મહારાજ આપણે જઈએ, બધું જ સમાધાન થઈ જશે. શિવજીએ ના પાડી, તમે ન જાઓ. સતીને થયું જો હું નહીં જાઉં ને તો આ વેર વધતું જશે. હું જઈશ, પિતાને મળીશ, પિતાને સમજાવીશ. એની લાડકી છું, નાની દીકરી છું. મારા ભાઈને મોકલશે, શિવજીને લઈને આવશે. આજ શિવજી ના પાડે છતાંય સતી જવા માટે તૈયાર થયા. ઘરની અંદરમાં કંકાસ થાય, કલેશ થાય, ત્યારે સ્ત્રીઓ માટે અહીંયા આગળ લક્ષ્મણ રેખા બતાવી, ઘરની બહાર ન નીકળો, ક્યાંય તમારું કલ્યાણ નથી થવાનું. સતી જવા તૈયાર થયા. શિવજીને થયું હવે જાય છે તો પાછી કાંઈ આવવાની નથી. માટે એનું જે કાંઈ હતું ને કૈલાસમાં એ બધું પોટલું વાળી નાખી લેતા જાય. અરે મહારાજ, હું તો 1-2 દિવસમાં આવતી રહેવાની છું. આ બધાને શું કામ પડશે? લઈ જાઓ, ત્યાં જરૂર પડશે. આ બધું જો અહીંયા હશે ને તો એમાં ગુણ રહેશે. ભજન નહીં થાય, તમારું ભજન થાય. વાળી ચોળી આપી દીધું, સતીની વસ્તુ, વસ્ત્ર, આભૂષણ બધું. નંદી ઉપર સવાર થયા. પિતાને ઘરે જવાની ઉતાવળ છે. માર્ગનું વર્ણન વ્યાસજીએ કર્યું નથી. અને કનખલની અંદરમાં શિવજીની અર્ધાંગિની આવે છે. યજ્ઞ મંડપના દ્વારે ઊંચા આસને દક્ષ પ્રજાપતિ બેઠા છે. પિતા ભવન જબ ગયો ભવાની, દક્ષ પ્રસન્ન કછુન સનમાની. મંડપની અંદરમાં શિવજા અર્ધાંગિની આવ્યા. આખા જગત જેને માન આપે. દક્ષે જોયું સતી આવી, મોઢું ફેરવી. આને કોણે સમાચાર આપ્યા? સતી પાસે આવી વંદન કર્યા. અને દક્ષ પ્રજાપતિએ કીધું શા માટે આવી? તમે કોને આમંત્રણ આપ્યું? અને સતીને થયો જો ધરતી જગ્યા આપે તો એની અંદરમાં સમાય જાય. બાપને કે દીકરીનું આ અપમાન. એ જ સમયે માતા આવી, દોડતી આવી. સતીના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. માતાએ ગોદની અંદરમાં લઈ લીધી. પડખામાં લીધી. બેટા રડીશ નહીં, તારા પિતાનો સ્વભાવ આ છે. બીજી બહેનો આવી હતી ને કોઈ પાસે ના આવી. પિતાજી ખીજાણા છે આની ઉપર. જો એની પાસે જઈશું તો આપણા ઉપર રોષ કરશે. એક માને થયું જે કરવું એ મને કરે, સજા આપવી આપે, પણ મારી દીકરી મારે ઘરે આવી પડે. એકદમ ગોદમાં લઈ મહેલની અંદરમાં રહી ગયા. બેટા શાંત બની ગયા. અને પિયરની અંદરમાં જ્યાં સુધી માં હોય ને ત્યાં સુધી જે આનંદ છે ને એને માની ગેરહાજરીમાં આનંદ હોતો નથી. સતીએ વિચાર્યું હવે યાદ એવું મારા સ્વામીએ મને ના પાડી, મેં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. જ્યાં આદર નથી, આવકાર નથી, સ્નેહ નથી, ત્યાં કદાચ સોનાનો વરસાદ વરસે ને તોય જવાય નહીં. અવ નહીં આદર નહીં, નહીં નૈનન બેને होकर कबहु न चाहिए कंचन बरसे. સમાજની વિધિ છે
ઘરે નાનામાં નાનો માણસ આવે ને તો આવકારો આપવો છે. ભવાનીને થયું મારો પિતા મને બોલાવતો નથી, મારી માએ મને ગોદની અંદરમાં લીધી, પણ મારા હિસાબે મારી માને પીસાવવું પડશે. માએ માં છે, માની તોલે આ જગતની અંદરમાં કોઈ ના આવી શકે. આવી છું તો યજ્ઞશાળાના દર્શન કરતી થાવ. યજ્ઞશાળાની અંદરમાં આજ સત્ય આવ્યા છે. ઈશાન દિશા ખાલી છે. શિવજીની કોઈ જગ્યા નથી, કોઈ આસન નથી. પોતાનો અપમાન થયું ને, પતિવ્રતા નારી પોતાના અપમાનને સહન કરી લે, પણ પોતાના પતિનો અપમાન પતિવ્રતા નારી ક્યારેય સહન ન કરે. માથાની વેણી છૂટી ગઈ, વાળ છૂટા થઈ ગયા, આંખમાંથી અંગારા વરસવા લાગ્યા, શરીર ધ્રુજવા લાગ્યું. સુનઃ સભાસદ સકલ મુનિતા નહીં સ્વામીજી સાકરિતા. કાન ખોલીને સાંભળી લો. જેણે જેણે શંકરની નિંદા કરી અથવા તો એક યા બીજા પ્રકારે શિવજીનો અપમાન કરવામાં જેણે ભાગ લીધો, એ સર્વને શિવ નિંદાનું ફળ તરત મળવાનું છે. મારા પિતા દક્ષ શિવદ્રોહી છે. દેવના દેવ મહાદેવના મહિમાને જાણી શકનાર નથી. હવે મારે આ જગતની અંદરમાં શિવદ્રોહીની પુત્રી થઈ અને જીવવું નથી. લોકો કહેશે આ દક્ષની પુત્રી, શિવદ્રોહીની પુત્રી. આ શરીરની અંદરમાં શિવદ્રોહીનું લોહી વહે છે. અહીંથી મારે ઘરે જાઓ, કાલ ઉઠી મારા પતિ મને દક્ષ પુત્રી કઈક બોલાવે ને તો મારા માટે મરવા જેવું ગણાય. જગદંબા ભવાનીએ પોતાના પગને દબાવીને અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો. સ્વભરતો ચરણાંબુજાસવ જગદ્ગુરોચી તયતી ન ચાપરા દદર્શનેહ ઉદકલ્મશાસતે સત્ય પ્રચંવા રસમાધિજાતિ. મહાત્માઓ કહે માં શાંત થાવ, ક્રોધ ન કરો. સતીએ કહ્યું આ શરીરથી પાપ થયું, મારા શરીર ઉપર ક્રોધ કરીશ. યોગાગ્નિ પ્રગટાયો અને એ અગ્નિની અંદરમાં પોતાના શરીરને બાળી. હવે દક્ષનું કલ્યાણ થશે નહીં. કૈલાસની અંદરમાં નારદજી આવ્યા. શિવજી સનકાદી ઋષિઓ સાથે બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરે. નારદજી રડવા લાગ્યા. શિવજી કહ્યા શા માટે રડે? મહારાજ તમે વિધુર થયા, સતી મૃત્યુ પામ્યા. ભોળાનાથ કે બહુ સારું, ભલું થયું, ભાંગી જગ્યા, સુખે બનીશું શ્રી ગોપાલ. નારદજી કહ્યું મહારાજ સતી મૃત્યુ પામ્યા અને તમારા શિવ ગણોને બહુ માર્યા છે. અને શિવજીને ક્રોધ આવ્યો, જટાને છોટી મૂકી.
સતી મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગયા, મને ક્રોધ નથી આવ્યો, પણ વગર વાકે વગર અપરાધે મારા શિવ ગણોને માર્યા. હવે દક્ષ જીવી નહીં શકે. ક્રોધની અંદરમાં આવેશમાં ભોળાનાથ થયેલા, જટાને છૂટી કરી પંચદેવોની ઉપાસનાનો માર્ગ અહીંયા આગળ બતાવેલો. દક્ષ પ્રજાપતિએ કીધું હતું ને કે શિવ દેવ નથી. સાચી વાત છે, શિવ દેવ નથી, શિવ મહાદેવ છે. હવે અર્થ પ્રકરણની અંદરમાં આપણે આવીએ છીએ. 5 અધ્યાયનું અર્થ પ્રકરણ છે. મનુષ્યની સંપત્તિ મળે 5 પ્રકારે કરે. એક તો માતા પિતાની કૃપા, આશીર્વાદ, ગુરુ કૃપા, ભગવાનનો અનુગ્રહ, પુરુષાર્થ અને પ્રારબ્ધ. 5 પ્રકારે સંપત્તિ મળે છે. મનુ મહારાજને ત્યાં 2 દીકરા થયા. એમાં એક દીકરાનું નામ ઉત્તાનપાદ છે અને સુરુચિનો દીકરો એનું નામ ઉત્તમ છે. રાજા બાળકનો પ્રેમ જીરવી શક્યા નહીં. ઉભા થઈ દક્ષમાં જતા રહ્યા. સુરુચિ માતાએ ધ્રુવને મેણું માર્યું, તું રાણીનો દીકરો નથી, તું દાસીનો દીકરો છે. તારા ભાઈ ઉત્તમની જેમ તારે જો તારા પિતાની ગોદમાં બેસવું હોય, વનમાં જા, તપ કર, શ્રી હરિને પ્રસન્ન કર અને માગજે આ સુરુચિને ત્યાં જન્મ થાય તો તારા પિતાની ગોદમાં બેસીશ. ધ્રુવજી રડતા રડતા માતાની પાસે આવ્યા. અપર માતાએ જે મેણું માર્યું ધ્રુવજી નથી બોલ્યા. દાસીઓ આવીને માતાને વાત કરી. સુની માતા, સુનતી માતાને બહુ દુઃખ થયું, બહુ વેદના થઈ. મેનું કાંઈ બગાડ્યું નથી. મારો બાળક એના પિતાની ગોદમાં જ બેસી શકે એ અધિકાર નહીં. મનમાં થયું
પણ વિચાર કર્યો મારા બાળકને રાજ્ય ન મળે તો ચાલે, સંપત્તિ ન મળે તો ચાલે, પણ મારે મારા બાળકને સંસ્કાર આપવા. જો આજે ગમે તેમ શબ્દ સુરુચિ માટે બોલીશ તો મારા બાળકના મનમાં વેરના બીજ રોપાઈ જશે, જે આગળ જતા બહુ દુઃખદાયી બનશે પરિવાર માટે. કીધું દીકરા, સુરુચિ માતાએ શું ખોટી વાત કરી? હું તને કહું છું બેટા, ભીખ માંગવી હોય તો ભગવાન પાસે માંગજે, બે હાથવાળા પાસે કોઈની મગાય. બે હાથવાળો આપે થોડું, વાતો વધુ કરે, અને 1000 હાથવાળો જ્યારે આપવા બેસે, બે હાથવાળો લઈ શકતો નથી. જા, હું પણ કહું છું, વનમાં જા, હરિને પ્રસન્ન કર, હરિની ગોદની અંદરમાં બેસ. નાનકડો ધ્રુવ કહે, માં, મને આ ઘરમાં સન્માન નથી એમ તને ક્યાં છે? તું હાલ, આપણે બંને છીએ. સુનીતિ માતા ના પાડે છે, દીકરા, હું ના આવી શકું. હું એકલો જાઉં, મને ડર લાગે. ત્યારે સુનીતિ માતા ધ્રુવને કહે, બેટા, હું તને એકલો નથી મોકલતી, મારો ભગવાન તારી સાથે છે. જીવ વિચાર કરતો નથી કે મારી રક્ષણ કરનારો કોણ છે. જો એક વખત ખબર પડી જાય કે મારો ભગવાન મારી સાથે, તો જગતની અંદરમાં ક્યાંય ડર ન લાગે, ક્યાંય ભય ન લાગે. સુનીતિ માતાને વંદન કરી ધ્રુવજી વનની અંદરમાં જાય. સુનીતિને થયું, મને વંદન ન કરે કોઈ આશીર્વાદ આપે, પણ સુરુચિને જો મનની અંદરમાં મેળું મેળું એ વાત રાખી જશે ને, તો વનમાં હરિ નહીં આવે, સુરુચિ આવશે. માટે કીધું, દીકરા, તું સુરુચિ માતાને વંદન નહીં કરી. જે સુરુચિએ પોતાની દાસી કહીને એને પોતાના દીકરાને પ્રણામ કરવા માટે સુનીતિ માતા મોકલે છે. આ જ પ્રેમ શાસ્ત્ર છે. ધ્રુવજી સુરુચિ માતા પાસે આવ્યો, વંદન કર્યા. ઘડીક તો આમ સ્વભાવ પ્રેમાળ બની ગયો, પણ સ્વભાવને સુધારવો બહુ કઠણ છે હો ભાઈ. જલ્દી સુધરતો નથી. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે, પણ ભક્તિ માર્ગની અંદરમાં જો રહીએ તો ધીમે ધીમે સ્વભાવ સુધરશે. કસ્તુરી કો ક્યા રોકિયો અને કેસર દિયો ખાજ, પાनी दिया गुलाब का आखिर प्याज की प्याज. એ જ રહે, એ જ દુર્ગંધ આવે. માટે સ્વભાવ નિંદનીય હતો. થયો જો રાજ્યમાં રહેશે તો ભાગ માગશે. માટે કીધું, જા બેટા, મારા આશીર્વાદ છે, શ્રી હરિ તને જલ્દી પ્રસન્ન થશે. બે માતા પિતાના આશીર્વાદ લઈ અને 5 વર્ષનો બાળક ધ્રુવ વનની અંદરમાં આવે છે. રસ્તામાં નારદજી મળ્યા. માતાએ સાવધાન કર્યો હતો, સંત મળે તો સાષ્ટાંગ પ્રણામ કરવા. પ્રણામ કર્યા. નારદજીએ પૂછ્યું, દીકરા, ક્યાં જાય છે? ધ્રુવ કહે છે, મહારાજ, મારે હરિની ગોદની અંદરમાં બેસવું છે, મને કોઈ દીક્ષા આપો. ધ્રુવજીના નિશ્ચયની પરીક્ષા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મહામંત્રની દીક્ષા આપી, સૂચના આપી, આશીર્વાદ આપ્યા ઉપાસના કેવી રીતે કરવી. વિરક્ત ઇન્દ્રિયરતો ભક્તિ યોગેન ભૂયસા. વિરક્ત બની ઇન્દ્રિયોને જોતી અને ભગવાનની ભક્તિ કરજે બેટા, ભગવાન તારી ઉપર કૃપા કરશે. ગુરુજી, ક્યાં જાઓ, ક્યાં ઉપાસના કરો? નારદજી કહે, તથા ગચ્છ ભદરં તે યમુના શુચિ પુણ્ય મધુવનમ યત્ર
સાનિધ્યમ નિત્યદા હરે. યમુનાના કિરે મધુવનની અંદરમાં જા. વૃંદાવનમાં મધુવન છે, શ્રી હરિનો ત્યાં નિત્ય નિવાસ. ગુરુજીની આજ્ઞા પ્રમાણે તપનો આરંભ કર્યો. 3 દિવસ સુધી સાધનામાં બેસે. 3 દિવસે ઊભા થાય, કંદમૂળ ફળ ખાય છે. બીજો મહિનો આવ્યો, સંયમ પધાર્યો. 6 દિવસ સુધી ધ્યાનમાં બેસે, ફળ ખાતા નથી, દૂધ પીવે છે. ત્રીજો મહિનો આવ્યો, 9 દિવસ ધ્યાનમાં બેસે, દૂધ નથી પીતા, સોપાયેલા વૃક્ષોના પર્ણ ખાય છે. ચોથો મહિનો આવ્યો, 12 દિવસ સુધી ધ્યાનમાં બેસે, હવે પર્ણ ખાતા નથી, કેવલ કાલિંદીનું જળ પીવે છે. 5મો મહિનો આવ્યો, 15 દિવસ સુધી ધ્યાનમાં બેસે, જળ નથી પીતા, વાયુ ભક્ષણ કરે છે. 6થા મહિનાનો આરંભ કર્યો અને ધ્રુવજીએ નિશ્ચય કર્યો, હવે જ્યાં સુધી મારા પ્રભુ ન આવે ને ત્યાં સુધી આંખ ખોલીશ નહીં. એક પગ ઉપર ઊભા થયા, બીજો પગ સાથળ ઉપર રાખ્યો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મહામંત્રનો જપ ધ્રુવજી મહારાજ કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે જગતની અંદરમાં કોઈ નાનો બાળક, નાનો યુવાન પોતાની બુદ્ધિથી, પોતાની શક્તિથી સમાજમાં આગળ વધે અને સમાજમાં સત્તા સ્થાને રહેલા લોકોને ડર લાગે, પોતાનું પદ જોખમમાં લાગે, એ બધા મોટા માણસોને ભલામણ કરે, આને કાંઈક આપી બતાવો. ભગવાનને કહે દર્શન આપો. પ્રભુએ કહ્યું ધ્રુવજીને દર્શન આપવા નહીં, એના દર્શન કરવા માટે પૂછવાનું છે. ગરુડ ઉપર સવાર થઈ શ્રી હરિ મધુવનની અંદરમાં આવ્યા. ધ્રુવજી સંકીર્તન કરે, હૃદયની અંદરમાં તેજોમય રૂપની ઝાંખી કરે. હરિને જોયા, ચરણની અંદરમાં ધ્રુવજી મહારાજ પડી ગયા. બાળક સ્તુતિ કરવી છે, કઈ બોલી શકતા નથી, શબ્દો મળતા નથી. પ્રભુ જાણી ગયા, દેદરા હાથમાં શંખ હતો ને, ધ્રુવજીના ગાલને સ્પર્શ કર્યો, સુષુપ્ત સરસ્વતીને સજીવન કરી અને ધ્રુવજીએ સુંદર સ્તુતિ કરી. યોંત પ્રવિશ્ય મમ વાચમિમાંત સૂક્તા. પીડિત શોષિત વર્ગની અંદરમાં વેચે, એના જીવનનો વિકાસ કરે. 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા, 100મો અશ્વમેઘ યજ્ઞ કરે, ઇન્દ્ર અશ્વ ચોરી ગયો. પૃથુ પાછળ પડ્યા, પણ પૃથુથી બચવા માટે ઇન્દ્રએ ઘણાય વેશ ધારણ કર્યા, પાત પાતના. છેલ્લે પ્રભુએ કીધું, તારે ક્યારે ઇન્દ્ર બનવું છે? શા માટે 100મો યજ્ઞ કરે? બંધ કર, સમાજ સેવા કર. વિદુરજી શુકદેવને કહે કે ઇન્દ્રએ ભાત ભાતના વેશ પહેર્યા, એ પછી શું થશે? તો વિદુરજી કહે, કલિકાલ આવશે ને ત્યારે આવા બધા પાખંડીઓ થશે. નર પહેરવાના કપડા પહેરશે, જુદા જુદા વેશ આવશે, જુદા જુદા તિલક આવશે. આ પાખંડ ધર્મ રૂપે જગતની અંદરમાં પૂજાશે. યજ્ઞનો પ્રસાદ સર્વને આપવાનો, વેચવાનો, બીજાને આપી પછી ખોવાનો.
પ્રથુ ભગવાનના રાજ્યની અંદરમાં શોષિતો અને શ્રીમંતોની ખાઈ ધીમે ધીમે ઓછી. પ્રથુ મહારાજે નવી પેઢી તૈયાર કરાવી પોતાના ઉત્તરાધિકારીને શાસન આપી અરજી રાણીને લઈને જંગલમાં જતા રહ્યા. સત્તા ઉપર એક ધારું ચીટકી ન રહેવાય. સંતાન ઉંમરલાયક થાય એટલે સત્તા સોંપી દેવી જોઈએ. રાજાએ હરિભજન કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા છે. હવે મોક્ષ પક્ષની કથા આવે છે. 8 અધ્યાયનું દિવ્ય મોક્ષ પ્રકરણ છે. 4 અધ્યાયમાં નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અને 4 અધ્યાયમાં સુગુણ બ્રહ્મની ઉપાસના છે. એમાં પ્રાચીન બરહિષ રાજા અને પ્રચેતાઓની કથા છે. પ્રાચીન બરહી રાજાના પુત્રો પ્રચેતાઓ થયા. પ્રચેતાઓને રુદ્રએ રુદ્ર ગીત આપ્યું. ભગવાનની આરાધના કરી, ભગવાનની આજ્ઞા કરી. ભગવાનની આજ્ઞા પ્રમાણે વૃક્ષોની પાસે રહેલી વાર્ષિક કન્યાને પત્નીના રૂપમાં સ્વીકારી અને 1-2 સંતાન થયા. પછી વૈરાગ્ય આવ્યો અને મોક્ષ ધર્મને પામ્યા. આ પ્રચેતાઓને ત્યાં દક્ષ નામનો દીકરો થયો. દક્ષના પરિવારથી આખું જગત ભરાઈ ગયું. બધા ઋષિઓનું ચિંતન અલગ અલગ છે, વિચાર અલગ અલગ છે. પ્રાચીન બરહિષ રાજા કર્મકાંડમાં નિપુણ હતા, હિંસાત્મક યજ્ઞ કરતા હતા. જ્યારે યજ્ઞ કાર્યમાં હિંસા આવે ને ત્યારે નિર્દયતા આવે છે. વૈરાગ્યના પાત્રમાં જ્ઞાન આવે અને જ્ઞાનથી મુક્તિ મળે છે. નારદજી કહે છે, પુરંજન મહારાજની પાસે નારદજી આવ્યા. પ્રાચીન બરહિષ રાજા પાસે આવ્યા. નારદજી કહે, હું તને પુરંજન ચરિત્ર કહું. પુરંજન જીવાત્મા છે, એનો મિત્ર અવિજ્ઞાત છે. એક 9 દરવાજા વાળી નગરીમાં ગયો. એક સુંદર કન્યાને જોઈ. કઈ જ્ઞાતિ, શું નામ, વિચાર કર્યા વગર એની સાથે લગ્ન કર્યા. 1100 બાળકો થયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. રોજ સંકલ્પ વિકલ્પો 100 કરે. આ બાળકો છે. ભોગ ભોગવ્યા. કાળદેવની દીકરી જરા, એની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નથી. છતાંય વૃદ્ધાવસ્થા પુરંજનને વળગી. પણ સ્ત્રીમાં આસક્ત હતો ને. મૃત્યુ વખતે પુરંજનીમાં મન રહ્યો. બીજો જન્મ સ્ત્રીનો લેવો પડ્યો. દ્રવિડ દેશના પાંડ્ય રાજાની સાથે લગ્ન થયા. 1 કન્યા અને 7 દીકરાઓ થયા છે. પુરંજનાખ્યાન કઈ બતાવ્યું. પ્રાચીન બરહિષના 10 પુત્રોએ પ્રચેતાઓ શિવજીએ રુદ્ર ગીતનો ઉપદેશ આપ્યો. 10,000 વર્ષો સુધી નારાયણ સરોવરના કિનારે જપ કર્યા. નારાયણ ભગવાન એમને પ્રસન્ન થયા. ગ્રહસ્થાશ્રમી બનવાની આજ્ઞા આપી. ગ્રહસ્થાશ્રમને સ્વીકાર કરો અને પછી જગતને છોડજો. મોક્ષ પ્રકરણની કથાને વિરામ આપી મહાત્માજી સ્થિતિ લીલાની અંદરમાં પ્રવેશ કરે છે. 2 પરમહંસોની કથા છે. જ્ઞાની પરમહંસ ઋષભદેવજી મહારાજ અને ભગવત ભાગવત પરમહંસ ભરત મહારાજનું ચરિત્ર છે. બ્રહ્મ નિર્ગુણ છે, નિરાકાર છે. પણ ભક્તના હૃદયની અંદરમાં ભાવ ઉભરાય ત્યારે નિર્ગુણ છે એ જ સગુણ બને છે. તુલસીજીએ પણ કીધું, સગુણ નિર્ગુણ નહીં કુછ ભેદા. સગુણ અને નિર્ગુણમાં કોઈ ભેદ નથી. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને ગૃહે રમત યનમૂલા કર્મ બંધ પરાભવ. મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત મહારાજ આત્મારામ પુરુષ હતા.
એને ગૃહસ્થાશ્રમ શોભે નહીં, પણ મહારાજ એને ગૃહસ્થાશ્રમનો સ્વીકાર શા માટે કર્યો? જેને વ્રત પ્રિય છે ને એ પ્રિય વ્રત, પ્રભુના પ્રિય થવા માટે વ્રતને પ્રિય બનાવો. દેવર્ષિ નારદની પાસે બેસી સદગુરુ શરણ લઈ સત્સંગ કરતા હતા, સાંભળતા હતા, બોધ લેતા હતા. બ્રહ્મા બુદ્ધિના દેવ છે. બ્રહ્માએ પ્રિયવ્રત રાજાને સમજાવ્યા, બેટા પ્રભુની આજ્ઞામાં રહીને જીવવું એ ભક્તનું લક્ષણ છે. હું પણ પ્રભુની આજ્ઞાને અનુસરું છું, સૃષ્ટિનું સર્જન કરું છું. પ્રભુની ઈચ્છાનો આદર કરો, એનો અનાદર ન કરો. માટે તમે ગ્રહસ્થાશ્રમી બનો. તારે ત્યાં પરમાત્મા પ્રગટ થાય એવું જીવન જીવ. પરમાત્માની ચર્ચામાં, પરમાત્માના ચિંતનમાં દિવસો વ્યતીત થશે તો ગ્રહસ્થાશ્રમ તારે માટે બાધક નહીં બને, સાધક બનશે. ગૃહેશ્વા વિશતમ ચાપી પુંસા કુશલ કર્મણ મદવારતાયાતયામાન ના બંધાય ગ્રહામદ. જે પુરુષ ભગવત અર્પણ બુદ્ધિથી કર્મો કરે છે, મારો કથામાં સમય વિતાવે, એ ગ્રહસ્થાશ્રમમાં રહે, છતાં એનો ગ્રહસ્થાશ્રમ એને ભક્તિની અંદરમાં બાધક થશે. ગ્રહસ્થાશ્રમ શત્રુને જીતવા માટેનો કિલ્લો છે. ગ્રહસ્થાશ્રમી બની ષડ રિપુની સાથે લડીને એને હરાવવાના છે. બ્રહ્માના સમજાવવાથી પ્રિયવ્રત રાજાએ ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કર્યો. એને ત્યાં 10 બાળકો થયા. પ્રિયવ્રત રાજાએ ઉત્તમ રીતે રાજ્ય કર્યું. કરોડો વર્ષ સુધી આ રાજાએ રાજ્ય કર્યું. એટલે પ્રિયવ્રત રાજાનો વિચાર અને વ્યવસ્થા લાંબા ગાળા સુધી સમાજ યોગ રૂપે ચાલી. પ્રિયવ્રત રાજાએ વિચાર કર્યો, રાત્રિના અંધકારને દૂર કરવા માટે મારા રાજ્યમાં હું સૂર્યને સ્થિર કરી દઉં. રથ લઈ અને સૂર્યની પાછળ દોડ્યા. પૃથ્વીની 7 પરિક્રમા કરી. રથ દોડવાને લીધે જે પૃથ્વીમાં ખાડા પડ્યા ને એમાં પાણી ભરાણું એ 7 સમુદ્ર થયા, 7 દ્વીપ બન્યા, પૃથ્વીના ખંડો બન્યા. આજે ભૂસ્તર શાસ્ત્રીઓ માને એક કાલે આખું વિશ્વ એક સમાન હતું. એક સ્થળથી બીજું સ્થળ જોડાયેલું જ હતું. પણ કોઈ એવું થયું કે અલગ અલગ પૃથ્વીના ટુકડા પડ્યા. પ્રિયવ્રત રાજાના પરાક્રમથી આ થયું છે. પ્રિયવ્રત રાજાના 10 પુત્રોમાંથી 3 પુત્રો વિરક્ત રહ્યા. બાકીના 7 પુત્રોએ 7 દ્વીપોના રાજા બનાવ્યા. એક દ્વીપના અધિપતિ બનાવ્યા અને ભગવત ભજનની અંદરમાં કહી ગયા. જંબુ દ્વીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્રહ થયા. આગ્રહને પૂર્વચિત્તી નામના અપ્સરા સાથે લગ્ન કર્યા. નાભી નામનો પુત્ર થયો. નાભીનું મેરુની પુત્રી મેરુ દેવી સાથે લગ્ન થયું. યજ્ઞ દ્વારા ઈશ્વર યજન કર્યું. સ્વયં ભગવાન નાભીની ત્યાં પુત્ર રૂપે પધાર્યા. બોલીએ ઋષભદેવજી મહારાજ. જગતને નિવૃત્તિ માર્ગનો ઉપદેશ દેવા માટે ઋષભદેવજી મહારાજ પધાર્યા. જ્ઞાન માર્ગને બતાવવા માટે, સાંખ્ય માર્ગને બતાવવા માટે નિવૃત્તિ માર્ગ છે. પ્રિયવ્રતના વંશમાં પ્રભુ પધાર્યા. મનુ મહારાજના 5 સંતાનો ઉત્તમ છે. દેવહૂતિને ત્યાં કપિલ પધાર્યા. આકુતિને ત્યાં યજ્ઞનારાયણ પધાર્યા.
પ્રસૂતિ જગત જનની જગદંબાની માતા બની જે શિવને વયા ઉત્તાન પાદના વંશમાં ધ્રુવના વંશમાં પૃથુ થયા અને પ્રિવ્રત રાજાના વંશમાં ઋષભદેવજી થયા. ઋષભ એટલે શ્રેષ્ઠ. ભગવાને પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી. જૈનના 24 તીર્થંકરો છે ને, એમાં સૌથી પહેલા ઋષભદેવજી છે. આપણે ત્યાં અવતાર છે ઋષભદેવ. જૈનોમાં તીર્થંકર છે. શામળાજીથી ઉદયપુર બાજુ જાઓ ને ત્યારે ત્યાં કેસરિયાજી આવે છે. ગામનું નામ ઋષભદેવ છે. ત્યાં ઋષભદેવજી મહારાજનું મંદિર છે. કેસર બહુ ચડે છે માટે નામ કેસરિયા પડી ગયું છે. એકવાર ઇન્દ્રએ ઋષભદેવના રાજ્યમાં વરસાદ ન વરસાયો. ઋષભદેવજીએ પોતાના યોગ વડે એવી રીતે રાજ્યમાં વૃષ્ટિ કરી બધાના ખેતરમાં જે પાક હતા એને જોઈતું પાણી મળ્યું. 16 આની વર્ષ પાક્યું. આવી વ્યવસ્થા ઋષભદેવજી મહારાજ પોતાના તપોબળને હિસાબે કર્યા. ઇન્દ્રએ પરાક્રમ જોયું અને પોતાની દીકરી જયંતીના લગ્ન ઋષભદેવ સાથે કર્યા. દીકરી દેતા પહેલા વરસાદ અટકાવીને પરીક્ષા કરી છે. ઋષભદેવજીના 100 પુત્રો થયા. ઋષભદેવ ભગવાને ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો. પરમહંસની ભૂમિકા સુધી પહોંચવા માટે ગ્રહસ્થાશ્રમ બિલકુલ બાધક નથી. ઋષભદેવજી ઉત્તમ રીતે રાજ્ય કર્યું. પુત્રોને રાજ્ય સોંપતા પહેલા ઋષિઓને પ્રજાને સાંભળતા ઋષભદેવજીએ પુત્રોને પરમાર્થનો ઉપદેશ કર્યો છે. શાસક વિષ્ણુ સ્વરૂપ છે આ આજ્ઞા આપી છે. પછી વાનપ્રસ્થાશ્રમ લીધો અને પછી સંન્યાસની દીક્ષા લીધી છે. જગતની અંદરમાં કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી. અભાવની અંદરમાંથી જ્યારે આનંદ મેળવતા શીખીએ ને ત્યારે તમારા આનંદને કોઈ છીનવી નહીં શકે. સગવડતાથી આનંદ મેળવશો ને તો ભય રહેશે. આ સગવડતા જતી રહેશે તો પુષ્કળ ગરમી પડે, કથા બપોરે વિરામ થાય, 1 વાગે જમીન ઘેરે જઈએ, એસી કરીને સૂઈ જઈએ કે 3:30 કથા શરૂ થશે ને એ તો મારા જ આવે, મંગળાચરણ કરે, ધૂન બોલે, ત્યાં 4:30 થઈ જાય. બધું જામી જાય પછી જાઓ. એમાં લાઈટ જાય. આ સગવડતાથી આનંદ લેતા હતા, પણ સગવડતા ગઈ એટલે શું બન્યું? દુઃખ બન્યું. પણ એસીમાં સુતા જ ન હોય, ઝાડવાની છાયે ભીનું પન્યું કરીને સૂતો હોય, એ આનંદને કોઈ છીનવી શકે ખરો? કોઈ ના છીનવી શકે. અભાવની અંદરમાં જીવતા શીખીએ. વસ્તુ સગવડતા એનાથી સુખી જીવન નહીં, અભાવથી જીવનને આનંદમાં બનાવવું. દિગંબર બની ઋષભદેવજી ઘૂમવા લાગ્યા. પોતે વસ્ત્ર કાઢ્યા નથી, વસ્ત્ર એની મેળે પડી ગયા છે. દિગંબર મહાત્મા છે જેને જોઈને પણ વૈરાગ્ય આવી છે.